જવાનું હતું આપણું બાઇક લેવા, કેમ કે બીજી સાઈડ ઉપર પડ્યું હતું એટલે આપણે નીકળી ગયા આપણી સાઈડ ઉપર. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણી મોર્નિંગ થઈ ગઈ હતી ને આપણે આવી ગયા હતા કામ ઉપર. આજે આપણે સાફ સફાઈ કરવાની હતી થોડી ઘણી, કેમ કે કામ આપણું ફાઇનલ થઈ ગયું હતું. પછી તો આપણે સાફ સફાઈ કરી નાખી હતી મિત્રો, કેમ કે કામ આવે થોડું ઘણું જ રહ્યું છે, બાકી મંદિરનું ને એવું એ આવે માલ આવે પછી આપણે કરવાનું છે. એટલે આપણે 3 રૂમના કબાટ સાફ કરી નાખ્યા હતા, બધું ચોખ્ખું કરીને આપણે બીજી સાઈડ ઉપર આવી ગયા હતા. બીજી સાઈડ ઉપર આપણે બોર્ડર મારવાની હતી, પછી તો આપણે મારી દીધી હતી બોર્ડર મિત્રો. પછી આપણે સાઈડમાં આની સાઈડમાં આપણે પેક કરવાનું હતું, એટલે આને આજુબાજુના પીસ પણ તૈયાર કરી દીધા હતા મિત્રો. ને બોર્ડર પણ મારી દીધી હતી આપણે. બોર્ડર મારીને પછી આપણે જવાનું હતું આપણી બીજી સાઈડ ઉપર, ક્યાં બાઇક ત્યાં પડ્યું હતું એટલે પછી આપણે લઈ લીધું. પછી તો આપણે લઈ લીધું બાઇકને નીકળી ગયા બીજી સાઈડ ઉપર. ફાઇનલી મિત્રો બીજી સાઈડ ઉપર આવી ગયા હતા ને આપણને ખબર પડી કે અહીંયા કાકા કામ કરતા હતા, એટલે આપણે કાકાની હેલ્પ કરવાની હતી. આપણે પીસ મારવાનો હતો સાઈડનો, એટલે આપણે કરી નાખ્યો હતો રેડી સાઈડનો પીસ. પછી તો પીસ મારીને આપણે લઈ લીધી હાથમાં બોર્ડર મિત્રો. અંદરની બોર્ડર મારીને આપણે ઉપરની બોર્ડર પણ મારવાની હતી, એટલે આપણે અંદરની એકવારની ફેરવી દીધી બોર્ડર. પછી મિત્રો આપણે લઈ લીધી ઉપરની પણ બોર્ડર લઈ લીધી મિત્રો. ઉપરની બોર્ડર લીધા પછી આપણે લઈ લીધા હાથમાં દરવાજામાં આપણે પટ્ટીઓ મારવાની હતી. પછી તો પટ્ટીઓ મારીને આપણે જવાનું થયું, એટલે ઝાડુ કાઢીને આપણે નીકળી. હવે કાલના બ્લોગમાં મળી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો.